તો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે અને 40 વર્ષ જૂનો પુલ તૂટી પડતા ઘણા વાહનો ડૂબ્યા હોવાની ઘટના બની। અત્યાર સુધીમાં 8ના મોતના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે આ ઘટના બાદના દ્રશ્યો લોકોને રડાવી દે તેવા છે, હચમચાવી દે તેવા છે। એક વિડીયો સામે આવ્યો છે જેમાં એક માં પોતાના દીકરા માટે આક્રંદ કરતા નજરે પડી રહી છે। દીકરાને બચાવવા પોકાર કરતી નજરે પડી રહી છે। નદીમાં ખાબકેલા વાહનમાં એક મહિલા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। છીછરા પાણીમાં ડૂબેલી માતા પોતાના જીવને બચાવવા કરતા પોતાના પુત્ર માટે આક્રંદ કરી રહી છે। વિડીયોમાં નદીમાં પડી ગયેલા વાહનોનો હોર્ન વાગી રહ્યો છે અને માતાનો આક્રંદ પણ સંભળાઈ રહ્યો છે। માથી આવે છે, આવે આવે તો આ એક માતાનો આક્રંદ સાંભળવા મળી રહ્યો છે જે તંત્રના હવે બહેરા કાન સુધી પહોંચી જાય તો સારી વાત છે, કારણ કે અત્યાર સુધી અનેક લોકોએ રજૂઆતો કરી તેમ છતાં કોઈ કામગીરી ન કરવામાં આવી। માત્ર થીગડા મારીને સંતોષ માનવામાં આવ્યો, સર્વે કરીને સંતોષ માનવામાં આવ્યો અને આ હવે આક્રંદ એક માતાનો જોવા મળી રહ્યો છે। સંવાદદાતા જનક ફરી એકવાર અમારી સાથે જોડાઈ ગયા છે। જનક, ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હશે, કારણ કે અત્યારે જે વિડીયો સામે આવ્યો છે એક માતાનો આક્રંદ પણ અમે સાંભળ્યો છે। ઘણા એવા પરિવારો હશે કે હવે ધીરે ધીરે ત્યાં આગળ ઘટના સ્થળ પર પહોંચી રહ્યા હશે, એટલે તેને લઈને કયા પ્રકારની સ્થિતિ છે? જી, હાલ તો બધાએ ભેગા થઈને હોલા ઉપાડ કર્યો છે। હોલા ઉપાડ એટલે તમે સમજો છો સહિયારા પ્રયાસ। ભાજપ પણ કામે લાગ્યું છે, કોંગ્રેસના પણ આગેવાનો અહીંયા છે, વહીવટી તંત્ર પણ અહીંયા છે, એસપી પણ અહીંયા છે, સાંસદ પણ અહીંયા છે, કલેક્ટર પણ અહીંયા છે, ધારાસભ્ય પણ અહીંયા છે, બધા જ અહીંયા છે। હમણાં જ વિધાનસભાના નાયબ દંડક અને બોરસદના ધારાસભ્ય રમણભાઈ સોલંકી, આપણે એમની સાથે વાત કરી કે સાહેબ તમે સરકારમાં આટલા ઊંચી હોદ્દા પર છો, તમે આ ટ્રાન્સપોર્ટેશન કેમ બંધ ના કર્યું અને હવે તમે એમ કહો છો કે ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને એનું ધ્યાન રાખીશું। એટલે અત્યારે તો આ બધું એક શું કહેવાય કે બધા કામે લાગ્યા છે। આપણી સાથે અહીંયા આણંદ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નટવરસિંહ મૈડા છે, ખૂબ સિનિયર નેતા છે, આપણે એમની સાથે વાત કરીએ। નટવરભાઈ, તમારા વિસ્તારમાં ખૂબ ગંભીર ઘટના શું કહે? જે બનાવ બન્યો છે ખૂબ જ દુઃખદ છે। જે કોઈએ આ બનાવમાં પોતાના સજ્જનો ગુમાવ્યા છે એવા તમામ કુટુંબને પહેલામાં પહેલા તો અમે એની સાથે છે, સાથે કોઈ લોકોએ જીવ મને શાંતિ મળે એવી પણ પ્રાર્થના કરીએ। બીજી ગંભીરતા વાળી વાત એ છે કે આ બ્રિજ 40 વર્ષ પહેલા બન્યો હતો ને આ 40 વર્ષ પહેલા બનેલા બ્રિજને દર 2 વર્ષે 1 વર્ષે 100% એની ગુણવત્તા અને એની એવી કેપેસિટી છે એની 100% એની ચકાસણી કરવી જોઈએ। આજ તારીખ સુધી કોઈ ચકાસણી થઈ નથી। સ્થાનિક લોકોએ, જિલ્લા પંચાયતના સભ્યોએ બધાએ રજૂઆત કરી કે આ બ્રિજની ક્ષમતા નથી, ખૂબ મોટા વાહનો જાય છે, કોઈક દિવસ મોટો અકસ્માત થશે, પણ અધિકારી મિત્રોએ, સરકારે બિલકુલ એની ગંભીરતા ના લીધી, એને કારણે આ બનાવ બન્યો છે। હું તો ઈચ્છું છું કે જે કોઈ અધિકારી હોય, જે કોઈ જવાબદાર હોય એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ અને જે એવા બનાવ બીજા ન બને એના પણ તાત્કાલિક પગલા લેવા જોઈએ। અને જો તાત્કાલિક પગલા નહીં લે ને આવી લોકો રજૂઆત કરે, એ વાતને ગંભીરતા નહીં લે તો બીજા બનાવો પણ આવા બનશે। એટલે ખુશામત ખોર કર્યા ખબર વાસ્તવમાં શું લોકો શું રજૂઆત કરે, એ રજૂઆત જો સાચી હોય તો એને ગંભીરતાથી લીધી હોત તો આ ના બને। એટલે સરકાર એના માટે બિલકુલ જવાબદાર છે। હલો, અહીંયા તમામ જે નેતાઓ છે તેમની સાથે આપે વાતચીત કરી, એટલે તમામ નેતાઓ દ્વારા
દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે। ફરી એકવાર આપની પાસેથી અપડેટ લેતા રહીશું। અત્યારે જે પ્રકારની આ ઘટના બની છે તેને લઈને એક બાદ એક વિડીયો પણ સામે આવી રહ્યા છે। એક તરફ જોયું કે એક માતાનો આક્રંદ જોવા મળી રહ્યો છે। તમામ જે નેતાઓ છે તેમની સાથે પણ અમારા સંવાદદાતા સતત વાતચીત કરી રહ્યા છે, તો નેતાઓ તરફથી પણ દુઃખ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે અને તાત્કાલિકપણે બચાવની કામગીરી થઈ રહી છે તે અંગે વાતચીત કરવામાં આવી રહી છે। પરંતુ અહીંયા સમજવાની બાબત એ છે કે તમામ લોકો દ્વારા અત્યારે એ તાત્કાલિક શબ્દ પર સૌથી વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે તાત્કાલિક અમારું તંત્ર ઘટના સ્થળ પર પહોંચી ગયું છે, તાત્કાલિક અમારા દ્વારા જે બચાવ કામગીરી છે તે કરવામાં આવી રહી છે, તાત્કાલિક અમારી ટીમ જે છે તે પણ પહોંચી ગઈ છે। એટલે આ જ તાત્કાલિક કામ જો પહેલા કરવામાં આવ્યું હોત તો અત્યારે આ જે ગંભીર દુર્ઘટના સર્જાઈ છે ન સર્જાઈ હોત।